કેમ છો મિત્રો? તો આજે જો સવાર પડી ગઈ છે, અમારી બપોરના 2 વાગી ગયા છે અને હવે જો અત્યારે રસોઈની કમ્પ્લીટ તૈયારીઓ અહીંયા ચાલે છે. તો આજે રસોઈમાં આપણે બનાવવાની છે પાલક અને દાળનું શાક અને ભાખરી, બસ એની સાથે આપણે અથાણું અને છાશ ને પાપડ તો ખરા જ, ગુજરાતી ભાણું એટલે કંઈ કહેવું ના પડે. હવે આપણે થોડી વારમાં જમવાનું તૈયાર થાય એટલે જમીન પછી ક્યાંક જઈએ આંટો મારવા. જમવાનું રેડી થઈ ગયું છે ને જમવા પણ બેસી ગયા છે, લગભગ મોસ્ટલી જમી પણ લીધું છે. તો હવે આપણે જમીને હું થોડો ફ્રેશ થઈ જાઉં, નાહી ધોઈ લઉં, પછી આપણે જઈએ વાળ કપાવવા, પછી ત્યાંથી કંઈક આગળ જોઈએ શું કરીએ છે. આજનો કોઈ પ્લાન નથી, આજે રજા છે. જો વાળ કપાઈને હવે આપણે આવી ગયા છીએ, તો હવે આપણે ઘરે જઈશું, થોડુંક નાહીશું, ધોઈશું, ટાવર લઈએ મસ્ત ઠંડા પાણીનો. ગરમી બી છે અત્યારે, જો લગભગ 29 ડિગ્રી છે. ઘરે જઈએ, ફટાફટ નાહીએ, ધોઈએ, ફ્રેશ થઈએ, પછી કંઈક કરીએ, વિચારીએ શું કરવું. તો આપણે વાળ કપાઈને ઘરે આવી ગયા છીએ અને નાહી ધોઈ લીધું છે. હવે ઘરેથી કોફી પીધી છે આપણે મસ્ત ગરમા ગરમ, અને થોડુંક હવે વોક કરવા નીકળ્યા છીએ. જો મસ્ત વેધર છે એટલે અત્યારે ચાલવાની એટલી મજા આવે છે ને, સહેજ બી પોલ્યુશન નથી, એકદમ પ્યોર ઓક્સિજન છે. અત્યારનું વેધર જો તમે, વરસાદી માહોલ છે, આમ ઝરમર જેવો છે, વરસાદ પણ પડે છે. આવું છે કેનેડા. તો હવે જઈએ, થોડુંક ચાલીએ અને પછી ઘરે જઈએ.